સમાચાર મોરબીથી જ અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકે દાદાગીરી કરી હતી। મોટેલ રોડ પર બેફામ ડમ્પરે બાઇક સવાર બે મિત્રને ટક્કર મારી હતી। અકસ્માત બાદ ઇજાગ્રસ્તના પરિવારને ધમકી આપતો જોવા મળ્યો ડમ્પર ચાલક। ઇજાગ્રસ્તના ભાઈને ધમકાવતો ડમ્પર ચાલકનો વિડીયો પણ સામે આવ્યો છે। અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોને ઈજા પહોંચતા હાલમાં હોસ્પિટલ ખસેડાયા છે। ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ભાસ્કર। કયા પ્રકારની ઘટના? હજી ચોક્કસથી મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી સતત અકસ્માતોના બનાવો સામે આવે છે ને જે પ્રકારે ગઈકાલે પણ TV9 દ્વારા જે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવામાં આવેલા હતા કે ડમ્પર અને ટ્રક ચાલકો છે તે મોરબી જિલ્લામાં બેકાબુ બન્યા છે અને દરરોજ ટ્રક અને ડમ્પરના અકસ્માતો સામે આવી રહ્યા છે। ત્યારે માટેલ રોડ પર વધુ એક અકસ્માત ડમ્પર દ્વારા સર્જવામાં આવ્યો છે, જેમાં બે બાઇક સવાર મિત્રો છે તે જઈ રહ્યા હતા। તે દરમિયાન ડમ્પરે ટક્કર મારતા બંને જે મિત્રો છે તે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ જે ઇજાગ્રસ્ત યુવકનો ભાઈ છે તે ડમ્પર ચાલકને મળ્યો હતો અને તેના માલિકને પણ મળ્યો હતો। ત્યારે માલિક દ્વારા તેને ધમકાવવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રકારે જે એક અકસ્માત સર્જ્યા બાદ પણ જે દાદાગીરી કરવામાં આવેલી છે, ત્યારે હવે જે આ ડમ્પર અને ટ્રક ચાલકો છે તે બેફામ બની રહ્યા છે। ત્યારે તેમને અંકુશમાં લાવવા માટે તંત્રએ કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે। જી ધન્યવાદ ભાસ્કર, તમામ જાણકારી બદલ। તો બેફામ બનતા ટ્રક ચાલકો, ડમ્પર ચાલકો ચોક્કસ ચિંતાનો વિષય છે। આ ઘટનામાં પણ ટક્કર માર્યા પછી બેફામ રીતે ધાકધમકી અપાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે।